1930s ઓસ્ટ્રેલિયામાં એવી બાઇસિકલ હતી કે જેમાં કપલ છે ને સાથે નેક્સ્ટ ટુ ઈચ અધર બેસીને મુસાફરી કરે, એક આગળ એક પાછળ નહીં, બે બાજુમાં બેસે, બંને જણા પૈડા મારે, એક વ્હીલ અહીંથી ચાલે એક વ્હીલ અહીંથી ચાલે. પણ આ સાયકલનું પ્રોડક્શન 1930ના એન્ડ ઓફ ધ ડિકેડમાં બંધ થયું, કારણ કે ઓલો કે બારમાં જવું છે, ઓલો કે સ્ટેડિયમમાં જવું છે, ઓલો કે શોપિંગ સેન્ટરમાં જવું છે, પછી ઝઘડા થવા માંડ્યા, એટલે પછી બંધ થયું. આ 1930sમાં બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સાથે જો ચલાવતા હોત તો આવી સુવિધાવાળી બાઇસિકલ એ વખતે મળી હોત. બધે તમે બાજુમાં બેસી શકો, સાયકલમાં કેમ આગળ પાછળ? એનું કારણ 30sમાં છે. એટલે તણખા જ્યારે પછી તકલીફ પડે જ, થાય જ. તમને ખબર છે વેડિંગ અને વેલ્ડિંગ અક્ષરનો ફરક છે ને, અક્ષરનો ફરક છે, અર્થમાં કોઈ ફરક નથી. તણખા જરે એ વેલ્ડિંગ, તણખા જરે એ વેડિંગ. ફરક એટલો છે કે બે જોડાય એ પહેલા તણખા જરે તો વેલ્ડિંગ કહેવાય, જોડાયા પછી તણખા જરે તો વેડિંગ કહેવાય. બસ ફરક એટલો જ પડે છે. પણ તણખા તો જરવાના, બે ભેગા થાય છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતું ત્યારે તણખા જરે છે. શબ્દોની વ્યાખ્યાઓમાં છે ને ઘણીવાર આખું વ્યક્તિત્વ રજૂ થઈ જાય. આ વેડિંગની વ્યાખ્યા છે કે ભેગા થયા પછી જો તણખા જરે એને જો વેલ્ડિંગનો ઉપનામ કહેવાતું હોય તો આ લગ્નની વ્યાખ્યા થઈ જાય છે. કારણ કે જીવનમાં રોજ આવું બન્યા કરે, કારણ કે આપણે સરખી જોડ લાવ્યા હોઈએ અને પછી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય, અન્ડરસ્ટેન્ડિંગ હોય પણ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એકબીજાના સંયોગો સ્વીકારવા, સમજવા, એ સમજણથી આગળ વધવું આ નથી હોતું ત્યારે આ વસ્તુ થઈ શકે. એટલે વ્યાખ્યા લગ્નની જ્યારે આપવામાં આવે, જે શાસ્ત્રોમાં બતાડેલી વ્યાખ્યા છે, લગ્ન એક સંસ્કાર છે અને એને જ્યારે જે રીતે રજૂ કર્યું હોય, સપ્તપદીના શ્લોકોને મંત્રોચ્ચાર મૂક્યા હોય, એમાં જે સંકલ્પો અને પ્રતિજ્ઞાઓ જે મૂકી હોય, ધ 7 vows આપણે જે લેતા હોઈએ એના જે અર્થ જોઈએ ત્યારે લાગે કેટલી બધી ઊંડી અને પાક્કી અને પરિપક્વ અને મેચ્યોર્ડ સમજ સાથે માણસ આગળ વધે છે. પછી એને બળતરા કઈ રીતે હોય? પણ માણસને કેટલીક વાર બળતરા થાય છે કારણ કે એની વ્યાખ્યામાં હવે એવું આવ્યું કે બસ આ થતું રહેશે, આ તણખા જરશે જ. એટલે વેડિંગ અને વેલ્ડિંગમાં ફરક ત્યાં પડી જાય કે જેવા ભેગા થાય એટલે હવે તણખા જરોનું શરૂઆત. આ બે ભેગા થયા, સંયોજન થયું એટલે હવે જર્યા જ કરશે. એક બહુ ઊંચું લક્ષ્ય છે, ઊંચું લક્ષ્ય છે. મનુષ્ય જીવન મળ્યું હોય ને એટલે બહુ જ ઉચ્ચ કક્ષાના લક્ષ્ય સાથે માણસે જિંદગીની મુસાફરી કરવાની. અને એ ઊંચા લક્ષ્ય સાથે જ્યારે આગળ વધતો હોય ત્યારે એની સામે કોઈ પણ પ્રકારનું મધ્યમ કક્ષાનું લક્ષ્ય પણ ન હોય. લક્ષ્યમાં તો ઊંચું જ રાખે, નિશાન ઊંચું, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નીચું નિશાન રાખવું એ તો બહુ મોટો ગુનો છે. નિશાન આંબી ન શકાય એ બની શકે, પણ નિશાન ચૂક તો માફ થાય જ નહીં. નિશાન ચૂકી જવાય એ માફ, પણ નિશાન ઊંચું રાખો નહીં એ તો શક્ય જ નથી. મોક્ષથી ઓછું નિશાનું નહીં, ચારિત્ર જીવનથી ઓછું નિશાન નહીં. ટાર્ગેટ તો એ જ હોય, એ ટાર્ગેટ પર નથી પહોંચી શકાતું તો પછી ઓપ્શનમાં બીજા વિકલ્પો છે, પણ ઓપ્શન સીધું ન લેવાય. પહેલા નંબરમાં તો એ જ ઊંચામાં ઊંચું ઓપ્શન પર કેમ નથી જવાતું? બે ઓપ્શન મૂક્યા હોય, એક ચારિત્ર જીવનનું ને એક ગ્રહસ્થ આશ્રમનું, તો પહેલા નંબરમાં કેમ આ ચારિત્ર જીવન ન લઈ શકાય? આ સૌથી પહેલો પડકાર જાત સામે મૂકવા. એટલે આપણે જે એક વ્યવસ્થા બતાવી કે મનુષ્ય જીવન બહુ મોટું દુર્લભ સીટ તમને મળી હોય તો એને બહુ જ મહત્ત્વના કામ માટે રિઝર્વ રાખજો, ફાલતુ કામમાં વાપરી ન કાઢતા. મારી પાસે થપ્પી ભરીને સોનાના ચાંદીના વરખ હોય પણ ગોદરેજના કબાટને ન લગાડાય. એ ખબર છે કે ભગવાનને લગાડાય, બહુ તો કાજુ કતરીને લગાડાય, ટીપોઈને ટેબલ પર ન લગાડાય. એટલી તો અક્કલ હોય. ચાંદીના સોનાના વરખમાં બહુ પડ્યા છે, ગમે એવા પડ્યા હોય, ગમે એટલા પડ્યા હોય, એ રહેશે, બીજાને કામમાં લાગશે, પણ એ વેસ્ટ ન જવા દેવાય. ઘી ડબ્બાના ડબ્બા ભરીને પડ્યું હોય પણ એનો મતલબ નથી કે કુંડામાં પાણીની જગ્યાએ ઘી નાખવું એટલે એ એવી રીતે વધારે આમ મજબૂત ગુલાબના ફૂલ ઉગે. એ મજબૂતી કાંટામાં જ જાય, ગુલાબ તો કોમળ જ રહે. એટલે કંઈ જ અસર નથી થતી. એ ઘી માટીમાં નાખીને કોઈ ફેર નથી પડતો. ઘી ગમે એટલું સારું, ઉત્તમ અને પુષ્કળ હોય પણ માટીમાં ઘી ન નખાય, એ માટીમાં પાણી જ નખાતું હોય ખાતર તરીકે. ખાતરની સાથે જ્યાં જે વસ્તુ અપાતી હોય ત્યાં જ અપાય, વેડફાટ નથી થતો. એવી રીતે મનુષ્ય જીવન અતિશય કિંમતી, ચોખ્ખા 5000 રૂપિયા લીટર ગાયના ઘી જેવું, કે 100 રૂપિયા લીટર મોંઘા દૂધ જેવું, કે 70-80 હજાર રૂપિયા તોલાના સોના જેવું, એના કરતાં પણ અતિ કિંમતી ને પ્રેશિયસ હોય તો મનુષ્ય જીવનની એક એક પળ છે. એ બહુ જ પ્રેશિયસ અને પ્રેસ્ટિજિયસ પળો છે. એ પળનું આઉટકમ આપણે ઊંચામાં ઊંચું લેવાનું છે. એના આઉટકમમાં આપણે ફેરફાર ન કરી શકાય. અને જ્યારે સમય ઓછો અને કામગીરી મહત્ત્વની લઈને આપણે સ્પોટ પર બેઠા હોઈએ ત્યારે કોન્શિયસ કેટલા હોઈએ? કેટલા કોન્શિયસ? નીટની એક્ઝામ લખવા માટે 720 માર્ક ભરવાના હોય ને, અને એને હાથમાં 3 કલાક 4 કલાક આપવામાં આવે, એની કોન્શિયસનેસ કેવી હોય ને કેટલો એલર્ટ હોય. એને ખબર છે કે 1 મિનિટ મારે વેડફવાની નથી, 1 સેકન્ડ મારે વેડફવાની નથી, ગમે તે થાય
પણ મારે ફટાફટ પેપર ભરવાનું છે, એક પણ ખોટો આન્સર લખાઈ ન જાય, એક ક્વેશ્ચન સ્કીપ ન થઈ જાય, વિચારવાનું બીજું ત્રીજું બધું જ બરાબર કરી અને તાત્કાલિક ધોરણે એ આગળ વધતો હોય ત્યારે 5 મિનિટ માટે પણ એ કોઈની સાથે ઈશારો કરે, વિચારવાનો સમય બગાડે, એ ન કરે, નથી આવડતું આગળ ચાલો સોલ્વ કરતા જાઓ, આ પછી હેન્ડલ કરશું, એ સમય બરબાદ ન કરે. કારણ કે ખબર છે કે ટાઈમ ઓછો છે, ટાઈમ ઇઝ રનિંગ, એ ફાસ્ટ પસાર થાય છે. અને બીજી બાજુ જે પણ મળશે એ મને 3 મહિનામાં જ મારે પૂરું કરવા, 3 કલાકમાં જ પૂરું કરવાનું છે, એ પછી પાછું પૂરું પણ થાય એમ નથી, એને ખ્યાલ છે. એટલા માટે એ ઝડપભેર આગળ વધીને આ કામ કરે છે. તો વાત એ છે કે મનુષ્ય ભાવ આટલો કિંમતી હોય તો એને ખોટા સંસારના પલોજણમાં નાખીને વેડફવાનું નથી. બહુ જ સરસ મજાનું, હું તો પીવાનું પાણી નહીં, હું તો એમ કહું છું કે શરબત કરતાં પણ કિંમતી, ગુલાબજળ કરતાં પણ કિંમતી ચોખ્ખું ઘી છે. સહારાના રણમાં ઢોળીને એને વેડફી ન નખાય. આ સહારાના રણમાં માટીમાં ઘી નાખીને પછી લોટ બાંધવાના બેસાય, રોટલી બને જ નહીં. એવી રીતે જેને સુખની રોટલી ખાવી હોય એ માટીમાં ઘી નાખીને કણેક બાંધે છે. આ થવાનું નથી. એ જેમાં નખાતું એમાં જ નખાય. પણ સંસારના ઘણા બધા પ્રલોભનો એવા હોય છે જે માણસને ત્યાં ખેંચી જાય છે. તો કંઈ નહીં, મોક્ષનું લક્ષ્ય રાખો, મોક્ષનું લક્ષ્ય રાખો. લક્ષ્ય ઊંચા આસમાન હે, જમીની દાસ્તા હે. બસ અમારી કથા એ છે કે અમે જમીન પર ચાલીએ છીએ, પણ આસમાનનું લક્ષ્ય રાખીને ચાલીએ છીએ. ઊંચાઈ તો અમારી નજર સામે છે, નથી પહોંચી શકાતું તો કંઈ નહીં, અમે જમીની દાસ્તા હે, અમે રસ્તા પર ચાલશું, પણ નજર ઊંચી રહેશે કે પહોંચવું છે ત્યાં નથી પહોંચાતું. ઓન ધ રનવે, નોટ ઇન ધ સ્કાય. વિમાનની ઊંચાઈ નથી મળતી તો રનવે પર ચાલશું, પણ વિમાનની ઊંચાઈ એકવાર મળે એ લક્ષ્ય રાખશું. એટલે એવી રીતે જીવન જીવે કે જ્યાં સંસારમાં રહીને પણ એ લક્ષ્યને કાલે, પરમ દિવસે, બે ભવે ગમે ત્યારે આંબી શકે. એટલા માટે આ લક્ષ્ય સાથેની મુસાફરી લગ્ન જીવનમાં કરવાનું કીધું. સૌથી પહેલાં છે ને પ્રી એન્ડ પોસ્ટ મેરેજની વસ્તુઓ સમજતા પહેલાં મેરેજની સામે છે ને 3 મોટા ક્વેશ્ચન્સ આવે છે. વાય, વેન એન્ડ વોટ. વાય મેરેજ, લગ્ન કરવાના શા માટે. બીજા નંબરની અંદર વેન, એનો સમયગાળો કયો હોય. અને ત્રીજા નંબરમાં આવે વોટ ઇઝ મેરેજ, આનું વ્યાખ્યા શું, એને શું કહી શકાય. આ ત્રણેય વસ્તુની સમજણ મળે ને પછી એ અંગેની આખી વિધિ અને એ અંગેની ટિપ્સ હોય છે. સૌથી પહેલો પ્રશ્ન એ આવીને ઉભરે છે કે લગ્ન શા માટે. માત્ર શરીરની ભૂખ સંતોષવા માટે, સંસારની વાસનાઓને સંતોષવા માટે આ લગ્ન જીવન નથી. પોતાના જીવનના સદાચારના રક્ષણ માટે છે. પોતાના જીવનનું એક સદાચારનું રક્ષણ છે અને એટલા માટે લગ્ન છે. એક બહુ જ ઊંચો અભિપ્રાય કદાચ આર્ય દેશમાં છે, જે અભિપ્રાયને લગ્ન જીવનની વ્યાખ્યા કહી શકાય. એ અભિપ્રાય ભાગ્યે જ તમને ક્યાંય સાંભળવા મળે એવો ગ્રંથોમાં ખોલ્યો છે. ઉચિત વિવાહનો ગુણ શાસ્ત્રોમાં, જૈન શાસ્ત્રોમાં પણ બતાવ્યો છે. એક બાજુ 8 વર્ષની ઉંમરે જો ચારિત્ર લેવાતું હોય તો લેજો એમ કહી દીધું, અને બીજી બાજુ ઉચિત વિવાહનો ગુણ બતાવ્યો કે જો આવો ઉચિત વિવાહ થતો હોય તો યોગ્ય પાત્ર સાથેનો વિવાહ કરજો. આ કેમ બતાવ્યું? 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવી હોય તો લઈ લેજો. આ તો લક્ષ્ય બતાવ્યું, ઊંચી આસમાન. અને પછી જમીની દાસ્તાન, તમારે રસ્તા પર ચાલવું પડે તો એવા રસ્તા પર ચાલજો. યુ કેન બી ઓન ધ ટ્રેક, કે જે વિચ લીડ્સ ટુ ધ સ્કાય, તમને આકાશ પર પહોંચાડે એવી એક જબરજસ્ત મુસાફરી કરાવે એ રીતે પ્રવાસ કરજો. એટલે ઉચિત વિવાહનો ગુણ પણ બતાવી દીધો સાથે. પણ સાથે એક વસ્તુ છે કે લક્ષ્ય એવું આપ્યું, લગ્ન જીવન એ ભોગ અને ત્યાગ બેમાંથી એનું સ્વરૂપ શું. લગ્ન જીવન ભોગરૂપ છે કે ત્યાગરૂપ છે? તો ગ્રંથો લખે છે કે એ ત્યાગરૂપ છે. ત્યાગરૂપ છે. લગ્ન જીવન એ ભોગરૂપ નથી પણ ત્યાગરૂપ છે. કઈ રીતે? એ રીતે ઉપવાસ એ તપ છે, તો એકાસનું એ પણ તપ છે. જેમ ઉપવાસ એ તપ છે, એકાસનું પણ તપ છે. એ રીતે ઉપવાસમાં બધા ટંકનો ત્યાગ છે, એકાસનામાં એક છોડીને બધા ટંકનો ત્યાગ છે. એમ ચારિત્ર જીવન જેમ ત્યાગરૂપ છે તો લગ્ન જીવન પણ અપેક્ષાએ ત્યાગરૂપ કહી શકાય. ચારિત્ર જીવનમાં બધા પાત્રોનો ત્યાગ છે, લગ્ન જીવનમાં એક છોડીને શેષ બધા પાત્રોનો ત્યાગ છે. આ સદાચારનું માળખું ટકાવવા માટે આખું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવ્યું, બસ એ સદાચાર, કેરેક્ટર પોતાના જીવનનું સચોટ બની રહે અને ક્યાંય ઓફ ટ્રેક ન જાય એટલા માટે જીવનમાં લગ્ન સંસ્કૃતિ એને અપનાવીને પણ ગ્રહસ્થ આશ્રમમાં સ્થિર થઈ અને પોતે આગળ વધે. પોતાની એક ઊંચાઈને મુસાફરીની લક્ષ્યને જે આંબવાની પ્રક્રિયા છે એમાં એ ધીમે ધીમે આગળ વધે. જર્ની કેન બી સ્લો બટ ડેસ્ટિનેશન કેનોટ બી લો. તમારું નજર સામે ડેસ્ટિનેશન જે હોય નીચું નહીં. તમારો પ્રવાસ ધીમી ગતિનો છે, કબૂલ, પણ લક્ષ્ય નીચું હશે, પ્રવાસ ગમે તે ગતિએ કરો, કોઈ મતલબ વગરની વસ્તુ થઈ. એટલે તમારો પ્રવાસ કરતી વખતે તમારી જર્નીનું ડેસ્ટિનેશન શું, તમારા લક્ષ્ય શું છે, બસ એ વસ્તુને નજરમાં રાખી અને આગળ વધવાનું. અને એટલે જ ગ્રહસ્થ આશ્રમમાં જે આવે
નથી પહોંચી શકાતું ત્યાં તો ગ્રહસ્થ આશ્રમમાં આવે, લગ્ન જીવનથી બંધાઈને પણ એ રહે અને પછી લગ્ન કરીને પોતાનું એક ધર્મમય જીવન જીવે. આપણે ત્યાં છે ને પતિ અને પત્ની એ ધર્મના મુદ્દા પર ભેગા થતા હોય છે. માધ્યમ તો એ પણ એટલે ધર્મપત્ની એક શબ્દ વાપરે છે, ધર્મ પ્રધાના પત્ની, જેના જીવનની અંદર ધર્મ એ પ્રધાન છે. પતિ માટે શબ્દ વાપરો કે ન વાપરો ઇમ્પ્લાઇડ છે, એ છે જ, કારણ કે લાવે છે પોતે ઘરમાં તો શું લાવે છે, તો એ માત્ર પત્ની નથી લાવતો, ધર્મ પત્ની એટલે ધર્મ એલોંગ વિથ પત્ની અને પત્ની એલોંગ વિથ ધર્મ બંનેને લઈને આવે છે. એ બંને ચીજો સાથે જ ઘરમાં પ્રવેશ કરે એ રીતે એમના માટે આ શબ્દ અને વિશેષણ મૂક્યું, એક એડજેક્ટિવ મૂકીને બતાવે છે કે એક વ્યક્તિ નથી આવતી, એક વ્યક્તિત્વનો પ્રવેશ થાય છે. બસ આ રીતે ઘરની અંદર આવનાર પાત્ર અથવા આપણે સ્વીકારેલું સામેનું પાત્ર એ કેવું હોય. લગ્ન કરતાં પહેલાં આ એક મુદ્દો સૌથી પહેલો પ્રશ્ન આવીને ઊભો રહે કે લગ્ન કરવાના છે તો હવે પાત્રનું સંશોધન ચાલુ થાય. લગ્ન કરવાનું 6 મહિના 12 મહિનામાં ગમે ત્યારે આવશે, લાયક થયા કે ન થયા ખબર નહીં, પણ ઉંમર લાયક થયા એટલે પાત્રનું સંશોધન ચાલુ થઈ ગયું. હવે આ ઉંમર થઈ, ચલો સંશોધન કરો એટલે ઘરવાળા શોધ્યા કરે. ઘણીવાર 3 જાતની પ્રક્રિયાઓ હોય. કેટલીક વાર વ્યક્તિ પોતે શોધતી હોય, ઘરવાળાએ શોધતા હોય. હા, એવું બને. કેટલીક વાર એવું બને એટલે એમાં પાછું બંને હોય, વ્યક્તિ ક્યાંક શોધે છે અને ઘરવાળા ક્યાંક શોધતા હોય. હા, એ સેક્ટર જુદા હોય એ બને, પણ બંનેનું સંશોધન ચાલુ હોય એ બને. કેટલીક વાર વ્યક્તિ શોધતી જ ન હોય, ખાલી ઘરના જ શોધતા હોય એ બને. કેટલીક વાર ઘરનાને ખબર ન હોય, વ્યક્તિ શોધીને બેસી ગઈ હોય, એવું એ બને. આ બધી શક્યતાઓ છે. પણ સર્ચ એન્જિન આ બાબતમાં જ્યારે એક્ટિવેટ થાય ને ત્યારે બહુ મહત્વનો મુદ્દો આવે છે. બહુ મહત્વનો મુદ્દો. પાત્ર જ્યારે શોધવાનું આવે ત્યારે કેટલી મોટી પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, કોઈ પાત્રનું સંશોધન કરવાનું. કારણ કે ઊંચું પાત્ર હશે, લક્ષ્ય હશે, સારું પાત્ર તમને સારી કામગીરી બજાવી અને સારા લક્ષ્યને આંબવામાં કામ લાગે. તો સંસાર છે ને સાપ સીડીની રમત છે, એક ભવ્ય રમત છે સાપ સીડીની. સાપ સીડી રમ્યા હોય ને ખબર પડશે, ડાઈસ નાખો તમે, 4 6 3 4 5 2 આમ એ પ્રમાણે જતા જાઓ. આપણે છેક 89 પર પહોંચ્યા અને સાપ હતો, અરે રે 61 પર આવી ગયા હતા. ખબર છે ક્યાંથી ક્યાં ઉતરી ગયા. અને ક્યારેક સીડી મળી જતી હતી તો સીધા 15 17 સ્ટેપ ચડીએ જતા હતા. સંસાર એક એવી સાપ સીડી છે જ્યાં સાપ ઘણા બધા છે અને લાંબી પૂંછડીવાળા છે, અને સીડી બહુ ઓછી છે અને બહુ ઓછા પગથિયાવાળી છે, બહુ ઓછી છે. તમને ચડવા માટે પ્રયાસ કરીને થાકી જાઓ, એક તો સીડી મળતી નથી, મળે ત્યારે બહુ રેર કેસમાં 1 2 ને 3 પગથિયાની મળે. તમને સીડી મળી તો તમને 69 થી 73 પર લઈ જાય, બસ આટલી જ. અને સાપ મળે ત્યારે 91 પરથી 47 પર ઉતારી દે એવા. અને દર 4-5 સ્ટેપે એક સાપ હોય. તમે OTT પ્લેટફોર્મ ચાલુ કરો, લાંબી પૂંછડીવાળો સાપ દેખાય. તમે સ્ક્રીન પર બેસો, લાંબી પૂંછડીવાળો સાપ દેખાય. તમે કોલેજના કેમ્પસમાં પગ મૂકોને લાંબી પૂંછડીવાળા સાપ દેખાય. તમે ક્યાંક ફરવા માટે ગયા, કોઈ ફેસ્ટિવલમાં ગયા, લાંબી પૂંછડીવાળા સાપ દેખાય. તમે નીકળો બહાર એટલે તમે પતન પામી શકો એવા નિમિત્તો કેટલા મને કહો. તમને અપસ્કેલ કરે એવા ઉપર લઈ જાય એવા નિમિત્તો કેટલા, અને નીચે ડાઉનફોલ પર લઈ જાય એવા નિમિત્તો કેટલા. બહુ સાચું છે કે સંસારના આ સાપસીડીના ગેમમાં પુષ્કળ પ્રમાણમાં લાંબી પૂંછડીવાળા સાપ છે અને ઓછા પગથિયાવાળી બહુ ઓછી ગણતરીની જૂજ કેટલીક સીડી છે. એવી સીડી આ એક PYS છે જેમાં 2-3 પગથિયા ચડીને માંડ તમે ઉપર પહોંચો છો. વળી પાછો જો ક્યાંક સાપ આવ્યો, મારી 4 વાર સીડી મૂકી હોય અને તમે જે અપસ્કેલ થયા હો, એક જ સાપ નીચે પૂંછડી પર લઈ આવે, બધી PYS પર પાણી ફરી વળે. એટલે તમારી તાકાત કન્ટિન્યુઅસલી આને પકડીને 3-4-5 સ્ટેપ આગળ જવાનું. બસ આ સ્ટેપ રોજ ભરતા જઈએ, કન્સિસ્ટન્ટલી ભરતા જઈએ અને આગળ વધીએ. નિમિત્તો કેટલા? સારો મિત્ર હોય તો એક સીડી છે, સારું પાત્ર હોય એ પણ એક સીડી છે, એક સારું નિમિત્ત મળે છે. કેટલાય લોકો એવા છે કે જેના જીવનમાં એવો ધર્મ નહોતો, પાત્ર કોક સારું હતું, કાં તો છોકરી સારી હતી, કાં તો દીકરો ધાર્મિક ઘરનો દીકરો હતો, તો એના કારણે એ ઘરની અંદર ધર્મ સંસ્કાર આખા પરિવારમાં આવ્યા. સીડી હતી, એક સીડી ઊભી હતી, એના આધાર પર 6 જણા સીડી ચડી ગયા. એક સીડીના આધાર પર કેટલા ચડી જતા હોય છે. મૂળમાં તો અમે ક્યાંક ભવમાંથી અમે પણ આવ્યા હશું ને. હું પોતે મારી વાત કરું, મને ખબર નથી હું ગયા ભવમાં ક્યાં હતો. ગયા ભવમાં મેં ચારિત્ર લીધેલું કે નહીં એ પણ મને ખબર નથી. ગયા ભવમાં મારી અધૂરી ધર્મની ભૂખ હતી કે નહીં મને ખબર નથી. પણ અહીંયા આવ્યા પછી આ ભૂખ જગાડી અને અહીંયા આવ્યા પછી આ ટ્રેક પર ચડાવ્યા. તો આ નથી મારી કે મારા ભાઈની, અમને કોઈને, અમારા 2 ભાઈઓની કોઈને ખબર નથી. મારા પપ્પા મહારાજ એમને પણ આ ટ્રેક પહેલેથી એવો ગમતો નહોતો, પણ એક મમ્મી એવા આવેલા કે જેણે સીડીનો રોલ ભજવ્યો અને બધા એક નહીં 4 જણા એ સીડી ચડીને સડસડાટ ઉપર પહોંચી ગયા. એક સારું કેરેક્ટર ઘરમાં હોય ને
તો 4 જણા 5 જણા 7 જણા સટાસટ સીડી ચડી શકે. અને એક જ સાપ હોય જે પાડે નીચે, એકના કારણે થઈને નીચે 7 જણાને નીચે ઉતરવું પડે. બસ આ પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય એટલે કેટલી જવાબદારી બને છે કે આપણે જ્યારે સર્ચ એન્જિન એક્ટિવેટ કરતા હોઈએ ત્યારે વી ગો ઇન સર્ચ ઓફ અ લેડર એન્ડ નોટ અ સ્નેક. આ એક સીડીની સંશોધનની વૃત્તિ ચાલે. આપણે સાપને ન શોધીએ, કોઈ વ્યક્તિ તરીકે સાપ નથી કહેતો, નીચે ઉતારે એ સાપને, ઉપર ચડાવે એ સીડી, બસ એ વ્યાખ્યા પર ચાલીએ. તો એક ઉપર લઈ જાય એવા પ્રકારનું પાત્ર કેમ ન શોધીએ? કારણ કે જો યોગ્ય પાત્ર નથી મળતું તો સૌથી મોટું દુષ્પરિણામ લગ્નનું આવીને ઊભું રહે છે. કેટલાક દુષ્પરિણામો બહુ પ્રગટ છે, બહુ પ્રગટ. જો પહેલાં છે ને એક સમજી રાખો કે લગ્ન શા માટે છે એ મેં વાત કરી. લગ્ન એની એક ચોક્કસ ઉંમરે થતા હોય છે. એ વેન એક્ઝેક્ટ એની ઉંમર થાય ત્યારે. કાયદેસરની ઉંમર તો 18 ને 21 બતાવી, ચલો એ બરાબર, પણ એમને વ્યવહારિક દ્રષ્ટિએ પણ 22, 24 થાય, 25 થાય ભાઈઓના, એટલે ધીમે ધીમે એ એક ખીલે બંધાતા હોય છે. આ એની યોગ્ય વય છે. એક હવે ટ્રેન્ડ અને પવન એવો ફૂંકાયો કે 27, 28, 30 પેલા કાંઈ વિચાર જ નહીં, કશું જ નહીં કરવાનું. એક સમય હતો 30મા વર્ષે 3 વર્ષનો છોકરો હોય અને આજે 30મા વર્ષે હજી એક છોકરો હોય છે પોતે જ, હજી એને શોધવાનું બાકી હોય છે. હા, આપણને આશ્ચર્ય લાગે હવે હમણાં શું ઉતાવળ છે. એક મેન્ટાલિટી થઈ ગઈ. કારણ કે મેન્ટાલિટી 2 કારણસર આવે છે. એક, પહેલા નંબરમાં કોઈ રિસ્પોન્સિબિલિટી લેવાની, જવાબદારી લેવાની ગણતરી જ નથી હોતી. બસ જરા શાંતિથી જીવવું છે, આપણે બંધાઈ જઈએ અને જવાબદારીમાં આવી જઈએ. એ હમણાં કંઈ હજી જવાબદારી લેવી નથી આપણે. વી બીકમ રિસ્પોન્સિબલ ઓવરનાઇટ. એટલે આપણે એમ લગ્ન કરતી વખતે આમ ગભરાતા હોય. દે કેનોટ શોલ્ડર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ફેમિલી. એટલે એ લોકો ગભરાય. અને બીજી વાત, દે વોન્ટ ફ્રીડમ. લગ્ન પછી અને લગ્ન પહેલાં વોડાફોન ને એરટેલ જેવું છે. હા, તમે સમજી રાખો કે લગ્ન પહેલાં ને પછી બેમાં છે ને, પહેલાં એવું હોય એસી આઝાદી કહા, અને પછી વેર એવર યુ ગો નેટવર્ક ફોલોઝ. તમે જ્યાં જશો ત્યાં પાછળ પાછળ સંશોધન ચાલશે. ક્યાં ગયા હતા? હું દેરાસરમાં છું. ક્યાં છો? પણ દેરાસરમાં છું. ઘંટ વગાડો તો. અરે કે પુરાવા આપવાના દેરાસરમાં, ગાડી ચલાવું છું. તાર હોર્ન વગાડો તો. તમે વગાડો કે ના વગાડો, સામેવાળા વગાડે, વાગે જ. તમારે રોજ આપવાનું, રોજ પુરાવા આપવાના. એટલે પછી આપણને એમ થાય કે આ શું છે? માણસને એક રિસ્પોન્સિબિલિટી સાથે જવું છે, આઝાદી જોઈએ છે, મુક્ત ગગનમાં વિચરવું છે. એક ખીલે બંધાઈ જતા હોઈએ ને પછી ખીલાનો લાંબો દોરો હોય, એ દોરડું જેટલું લાંબુ બસ એટલી પેરીફરીમાં યુ કેન રોમ. યુ કેનોટ રોમ. એ પેરીફરીની બહાર તમે ન જઈ શકો. 6 ફૂટનું દોરડું છે, 6.5 ફૂટ પર તમને ઘાસ દેખાય છે, આમ લઈ ગયા પણ મોઢું નાખી નહીં શકો. કારણ કે દોરડું બસ પૂરું થઈ ગયું, દોરડું પૂરું થઈ ગયું. ગમે ત્યાં જવું હોય તો તમને આ એક દોરડું તમને નડે, પગે બાંધેલી સાંકળ નડે, નામે લગન. એટલે પછી તમને એમ થાય કે હમણાં ખીલે નથી બંધાવવું, હમણાં ખીલે નથી બંધાવવું. આ એક એકદમ એસ્કેપિસ્ટ જેને મેન્ટાલિટી કહેવાય ને, ભાગેડું વૃત્તિ, રિસ્પોન્સિબિલિટી ભાગવાવાળો, એ નથી કરતો. અને બીજા નંબરમાં જેને ફ્રીડમ ફાઇટર કહેવાય, ફ્રીડમ ફાઇટર, એટલે કે મારા ફ્રીડમ માટે હું ફાઇટર છું, એવો ફ્રીડમ ફાઇટર. મારા પોતાના ફ્રીડમ માટે. ભારતને મધ્યરાત્રિએ મળી, પણ એને પોતાને મધ્યરાત્રિએ ફ્રીડમ જોતું હોય. એટલે હું અડધી રાત્રે ક્યાંય પણ જવું તો જઈ શકું, મને કોઈ રોકે નહીં, ક્યાં જાઉં કોઈ પૂછે નહીં, બસ એવી ફ્રીડમ જોઈએ. એટલા માટે એને ઉતાવળ નથી કરવી, કોઈને નહીં, ભાઈઓને નહીં, બહેનોને નહીં, કોઈને નહીં. એટલે બધા શાંતિથી. એક અલગ કન્સેપ્ટ આજે આવે, હમણાં તમે કદાચ વાંચ્યા હશે, ઘણી વાર છે ને સોશિયલ મીડિયામાં બહુ સારા આમ રિસર્ચ લેખો ફરતા હોય. હમણાં 1-2 જગ્યાએ સારા આર્ટિકલ ફરતા હતા. 40 વર્ષ જવા દો, જૈનોની વસ્તી નામશેષ થશે, 50 વર્ષ પછી ગણતરીના જૈનો મળશે. જે બીજી કમ્યુનિટી જોઈએ તમારું થશે, તમે 10-15 લાખે નહીં હો. કારણ કે જે રેશિયો બતાવે ને પછી એના લોજિક્સ આપે, બધા લોજિસ્ટિકની સાથે લોજિક આપે. કેમ? તો કે આજે મોટા ભાગે એક સંતાનથી વધીને 2 સંતાન નથી હોતા, બસ એક જ સંતાનવાળા મોટાભાગના ફેમિલી છે. વગર સંતાનના ઘણા બધા ફેમિલી છે. સાથે ત્રીજા નંબરની અંદર એટલી બધી છોકરીઓ અને છોકરાઓની દીક્ષાઓ થાય છે આજે, એટલે એના કારણે પણ જૈનોની સંખ્યાને અસર પહોંચે છે. આ બધા રીઝન્સ તમે વાંચ્યા હશે, બહુ ફરતા હોય. અલા ભાઈ, આ દીક્ષા લઈને આખા વર્ષમાં છેલ્લા 10 વર્ષમાં પણ તમે ગણો તો 1000, 1500, 2000 કેટલાય દીક્ષા લીધી, કેટલાય. મોટી ઉંમરને આપણે છોડી દઈએ, પણ કદાચ 18 થી 25ની વચ્ચેના ગણો તો 150થી વધારે નહીં હોય, 1500થી વધારે નહીં છેલ્લા આખા દાયકામાં. એની સામે લગ્નની ઉંમર વીતવા છતાં લગ્ન ન કર્યા હોય એવા કેટલા છે બોલો? એવા કેટલા છે? એવા 1.5 લાખ મળશે તમને. એવા કેટલા મળશે કે તે ગો બિયોન્ડ 30? નથી કરવા, નથી કરવા. કેમ નથી કરવા? પણ બસ નથી કરવા. એ નથી કરવા એટલે કેમ નથી કરવા? પાછું એને રીઝન
બેસ્ટ નોન ટુ હિમ, એને ખબર જ નથી પડતી કેમ નથી કરવા. એક આખો સિન્ડ્રોમ છે અત્યારે, નો મેરેજ સિન્ડ્રોમ. હા, ખતરનાક રોગ છે, નથી કરવા. તમે સમજી રાખો કે વ્રતની વિશુદ્ધિ હોય ને, પરિણામ નિર્મળ હોય અને ન કરે એ આખો અલગ રસ્તો છે. એવા કોઈ વ્રતના પરિણામ નથી, પાછા એવા કોઈ વૈરાગ્યના ભાવ નથી, દીક્ષા તો લેવાની કોઈ ગણતરી નથી. અહીંયા રહેવું છે, એટિકેટથી રહેવું છે, બધી રીતે રહેવું છે, નથી કરવા. કેમ? બસ નથી કરવા. એ લોકોને એમ લાગે છે કે મારે જે કરવું હશે હું મારી લાઈફમાં હું કરી લઈશ, મારે આ બધું માથાકૂટ નથી જોતી. એક ખીલે બંધાવ, કોકના પગના જૂતા બનીને રહેવાનું કે જૂતી બનીને રહેવાનું, કોક કેમ કરવાનું, કોકના ચપરાસી વેળા કરવાના, આ બધું અમારે નથી ફાવે એવું. એટલે ભાઈઓમાં, બહેનોમાં, બધામાં ઇન્ડિવિજ્યુઅલિઝમ, ડાયનામિઝમ, કેપિટલિઝમ એટલું બધું આગળ વધી ગયું. એટલે એના કારણે આખો એક નો મેરેજ સિન્ડ્રોમ આવી ગયો, કરવા જ નથી. અને આના કારણે કેટલાક પ્રસંગોમાંથી પણ અંદરથી આવી આગ લાગી હોય, એ પણ બને. કોઈકના પ્રસંગો જોયા પછી અંદર બે જણને હેરાન થતા જોયા હોય, એટલે એમાંથી થાય કે આપણે પડવું જ નથી આ કૂવામાં, એમ પણ થતું હોય. ગમે તે કારણ, પણ આ એક સિન્ડ્રોમ કામ કરી ગયું. અને આના કારણે થાય. પણ એક ખીલે બંધાઈને યોગ્ય રીતે રહેવું જરૂરી એટલા માટે હોય છે, જો ચારિત્ર નથી લેતા તો એટલા માટે કે જીવનમાં સામાજિક પ્રાણી છે, એને વ્યક્તિગત કોક અંગત માણસ હોય ને એને હૂંફની જરૂર પડે છે. એ હૂંફ પોતાનો એક માણસ આપે ત્યારે એને આગામી જીવનમાં સુરક્ષા રહે અને એની એક સારી છાપ પણ રહે. એટલા માટે પણ એ ખીલે બંધાઈને રહેતો હોય, એટલા માટે લગ્ન જીવન છે. માત્ર શરીરની ચળ માટે નથી. આ એક અંદર હૂંફનું તત્વ એવું હોય છે કે જે મળતું રહે અને એના કારણે યોગ્ય પાત્ર એકબીજાને સમજે એવું પાત્ર જો હોય તો એ હૂંફાળું પાત્ર એને અચાનક હૂંફ આપીને ઊભું રહે અને એના કારણે 50 વર્ષ 60 વર્ષે શાંતિથી ખેંચી કાઢે. બસ આ માટે લગ્ન હોય છે. એની યોગ્ય ઉંમર આવે ત્યારે હોય છે. આજે લગભગ જોશો ને તો હું કહું કે પ્રામાણિકતાના, નૈતિકતાના ધોરણો આમ એટલા નીચે ગયા ને, જીવનમાં આર્થિક વ્યવહારમાં પ્રામાણિકતા અને સામાજિક જીવનમાં પવિત્રતા બે નો ખુરદો બોલાઈ ગયો. આ બંનેનું કારણ શું ખબર છે? કોમન કારણ છે, લેટ એન્ટ્રી. બિઝનેસમાં લેટ એન્ટ્રી આવે એટલે પછી પહેલાં ભણ કર્યા કરે. પહેલાં એવું હતું કે 8મીમાં ને 11મીમાં છોકરો ભણતો હોય ને ત્યારે 2 કલાક બપોરે આવીને દુકાને બેસે. એને અડધું પડતું તો ખબર હોય પપ્પા શું કરે છે, આ એની અડધી ખબર હોય એ પોતે. અને આજે કેવું હોય કે પોતે 24-25નો થઈને બધી ભણ જ કરતો હોય, એટલે એને કશી ખબર ન હોય. પછી કરિયર માટે ડિઝાઇનિંગ કરવા વિચારે, હવે જોઉં છું કયા કરિયરમાં જવું, અહીં જોઉં છું. એને એમ જ છે હું ગમે ત્યાં જઉં ને એટલે આપણે તો ગમે ત્યાં જશું એટલે ભાઈ તે કોઈ અનુભવ નથી. અનુભવ વગરનો આર્થિક, ધંધાકીય કોઈ પણ ડિગ્રી ગમે એટલી હોય, ડિગ્રી એ તમારી છે ને સ્કિલ છે, નોલેજ સેક્ટરનું, એકેડેમિક સેક્ટરની સ્કિલ છે. પ્રેક્ટિકલ કયું, જે ફિલ્ડ વર્ક જેને કહેવાય, હાઉ ટુ બેટ. આ બુકની એક્ઝામમાં તમે 100માંથી 100 માર્ક લઈ આવ્યા, પણ પીચ પર 6 બોલ રમ્યો એક માણસ, તો ટીમમાં કોને લેવાય? આ બુકમાંથી 100 માર્ક લાવે એને લેવાય કે આને લેવાય? હાઉ ટુ બેટ નામની બુક છે, એમાં તમે 100માંથી 100 માર્ક લઈ આવ્યા. બધી જ તમને ખબર પડે છે કે બાઉન્સર આવે તો શું કરવું, આમ થાય તો શું કરવું, બધા રૂલ્સ લખેલા છે. હાઉ ટુ બેટ એમાં 100માંથી 100 લાવ્યા અને બીજો 6 બોલ રમીને બતાડે છે, આને લેવાય. પ્રેક્ટિકલ સેશન રમ્યો છે, હાઉ ટુ બેટ વાળો મેદાનમાં તો ઉતરે પછી ખબર પડે. એવી રીતે પ્રેક્ટિકલ લાઈફ જીવેલા હોય. ડિગ્રી છે પણ 25-26 નો થાય ત્યાં સુધી ફુરસદથી 3 ડિગ્રીઓ લઈ લીધી. પ્રેક્ટિકલ લેવલનું કંઈ નોલેજ જ નથી. અને પહેલા સમય હતો કે જ્યારે 48 વર્ષની ઉંમરે કોઈ ભાઈને અચાનક એટેક આવે ને એક્સપાયર થઈ ગયો હોય તો લગભગ એવું થતું કે એનો 23 વર્ષની ઉંમરનો હમણાં પરણેલો કે પરણવાની ઉંમરનો છોકરો દુકાન સંભાળે. આજે 56મા વર્ષે કોઈને એટેક આવે છે ને અને ત્યારે તમને ખબર પડે એનો છોકરો હજી જસ્ટ હમણાં જ ગ્રેજ્યુએટ થાય છે હજી. હા, એવું હોય છે. અને હજી ગ્રેજ્યુએટ થવાનું બાકી હોય ઘણી વાર તો. પછી થાય કારણ કે એ જ કે એક તો એ પોતે મોડા ઉંમરે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી પહેલાં 1-1.5 વર્ષે બાળક આવતું, હવે 4-5-6 વર્ષે આવે. એટલે એ પછી જે ગેપ પડે છે ને એટલે લગભગ છોકરાને દાદાજી જ મળે સીધા, સેમી દાદાજી એમ. પપ્પાજી તો મળતા જ નથી, સેમી પપ્પાજી મળે. હા, એવું જ લાગે તમને? આશ્ચર્ય લાગે કે આ શું પપ્પા અને દીકરા વચ્ચે જનરેશન ગેપ પડવાનું એક કારણ આ પણ છે કે એક ડિકેડનો એક્સ્ટ્રા ફરક પાડી દે છે. પહેલાં 25 વર્ષનો ગેપ પડતો હતો, હવે 32 વર્ષનો ગેપ પડવા માંડ્યો. પપ્પા પહેલાં પતિ બને પછી પપ્પા બને, એ 26 વર્ષ સુધી પુરુષ હતા. પછી પુરુષમાંથી પતિ બનવાની કોશિશમાં 28ના થયા, 28 વર્ષે પતિ થયા અને 32 વર્ષે પપ્પા થયા. તો 33મા વર્ષે એ ઓલો સમજણો થાય ને પછી 33મા વર્ષે 32મા વર્ષે પપ્પા થયા. પછી ઓલો જ્યારે એ 12 વર્ષનો થાય આ 45ના થઈ ગયા હોય. એટલે 45 અને આ 12, આ 22 નો થાય તો પેલા 52 આઉટડેટેડ લાગે તમને કે આ ક્યાં યાર બિફોર ઇન્ડિપેન્ડન્સના પપ્પા છે આપણા, કેવી વાતો કરો ત્યાં, આ ચાલતા હશે કંઈ? ના ચાલે. આ બચારો અર્ટિકા ફરતી હોય ને આમે તમને ફિયાટ ચાલતી હોય જૂના મોડલની 1940નું,
એમ લાગે કે આ બે ભેગા ન થાય. એટલે પ્રેક્ટિકલ લેવલનું કોઈ સંયોજન ન હોય. ડિગ્રી ફુરસદથી લીધી, પણ ઘર કઈ રીતે ચલાવવું કંઈ ખબર જ ન હોય. બેસે 1 કલાક દુકાનમાં, દરેક દીકરીઓ 1 કલાક ઘરમાં રસોડામાં બેસતી, દરેક દીકરો 1 કલાક પપ્પા સાથે અર્થવ્યવહારમાં રહેતો. એટલે છે ને ઘરનું સંચાલન શક્તિ બધી જ ખબર પડતી. જો તમે માનતા હો ને કે તમે બહુ મજાની ડિગ્રી લઈ લીધી, હું તમને કહું કે આઈ એમ નોટ ડિસગ્રેસિંગ યોર ડિગ્રી ઓર ડિગ્રીફાઈડ પર્સન્સ. હું ખરેખર કહું, એ કોઈ પણ પ્રેક્ટિકલ લાઈફના અનુભવ વગરનો ભણેલો એકલો કોરા ભણતરવાળો માણસ ઇઝ નોટ મોર દેન અ ક્લાઉન. આ જોકર છે. આને આવડત કશી ન હોય, તમને હસાવી શકે પણ તમને જીવાડી ન શકે, એ કાંઈ ન કરી શકે. અને એ જ્યારે ઘર સંસાર માંડે ત્યારે શું થાય? બહુ સરસ એક વાક્ય છે, જિંદગીભર યાદ રહે એવું. વેન અ ક્લાઉન બિકમ્સ અ કિંગ. જોકર રાજા બને ત્યારે શું થાય? વેન અ ક્લાઉન બિકમ્સ અ કિંગ, ધ પ્લેસ ડઝન્ટ બીકમ અ પેલેસ, ધ પેલેસ બિકમ્સ અ સર્કસ. એ સર્કસ બની જાય. એ કોઈ દિવસ તમે એમ ના વિચારી શકો કે આ અહીંયા આવ્યો અને ઘર ચલાવશે. એ ઘર સર્કસનું ટેન્ટ બની જશે, તંબુ બનશે. એ નહીં ચલાવી શકે. પ્રેક્ટિકલ લેવલ પર નાનપણથી ખબર પડતી, હવે એ ખબર નથી પડતી. અને પડતી હોય તો એ પોતાનું, કારણ કે એનો બેના લેવલ ગેપ થઈ ગયા, એજ ગેપ બહુ મોટો રાખ્યો છે. એટલે સર્ચમાં જતાં પહેલાં એક તો યોગ્ય ઉંમર જાળવવી એ બહુ જરૂરી છે. વોટ, વેન એન્ડ વાય, આ 3 પ્રશ્ન તમે લગ્નને પૂછો અને સર્ચ એન્જિન એક્ટિવેટ કરો, પછી તમે આગળ ચાલશો ને એ ઘણું ક્લિયર થશે. લગ્ન શા માટે છે, લગ્ન કઈ ઉંમરે હોય, અને લગ્ન એટલે શું? જોડાણ. એક બહુ પ્રસિદ્ધ વાક્ય પ્રયોગ એવો આવે, લગ્ન એટલે જોડાણ. નો, લગ્ન એટલે જોડાણ નહીં, લગ્ન એટલે સંકલન. જોડાવું અને સંકલિત થવું બેમાં બહુ મોટો ફરક છે. બહુ મોટો ફરક છે. તપેલા ઉપર છીબું ઢાંકી દીધું, ઢાંકણું ઢાંક્યું ને, આ જોડાણ કહેવાય. બરાબર? પણ તમે ઢાંકણું ફટ ઉપાડો તો પેલી ત્યાં ત્યારે છે ને એકલું ઢાંકણું હાથમાં આવી જશે. આ ડિવોર્સ થયો. તમે સમજ્યા? જોડાણ હોય ને ત્યાં ડિવોર્સ થાય, થઈ જ જાય. હવે સંકલન એટલે શું? સંકલન એટલે એક ફૂલનો હાર હોય ને, તમે ફૂલના હારને ગમે ત્યાંથી ઉપાડો, આખો હાર ઊભો થશે. આ સંકલન છે. એ એકલું ફૂલ હાથમાં નહીં આવે. અને એટલે ત્યાં આપણે ત્યાં પ્રથા હતી લગ્ન વખતે, આ જેમ એકમ સીધું ફૂલ આપવું, આ પ્રથા આપણી નથી. આ સીધું ફૂલ આપી દેવું, આ તો બધા જોઈ જોઈને ચાળા શીખ્યા. આપણે તો હાર પહેરાવવાવાળા હતા, ખબર છે? એ હાર એટલે પહેરાવવાનો, એકલું ફૂલ. એની પાસે ઇન્ડિવિજ્યુઅલિઝમ છે, વ્યક્તિત્વવાદ છે. અને આ હાર પહેરાવો એટલે સંકલન શક્તિ છે. હારને એક જ જગ્યાએથી ઊભો થાય એટલે બધા ઊભા થાય. એક વ્યક્તિ આમ બીમાર થાય ને એટલે ઘરની 4 વ્યક્તિઓ ઊંચી થઈ જાય સીધી, કારણ કે તમે હારને એક છેડેથી ઊંચો કર્યો. બધે ધ્રુજારી થાય. મૂકો તો બધા નીચે, ઉપાડો તો બધા ઊંચા. બસ આ રીતે સંકલન હોય, આ લગ્ન છે. બેમાં ફરક છે. જોડાણ અને સંકલનમાં બહુ મોટો ફરક છે. એઝ ધ ડિફરન્સ બિટવીન અ મિક્સચર એન્ડ કમ્પોઝિશન. કેમિકલ ભેગા કરે ને, એક મિશ્રણ શબ્દ આવે, મિશ્રણ શબ્દ. અને આ મિશ્રણની સાથે તમે જો કરો ને, રાસાયણિક રીતે જ્યારે સંમિશ્રિત થયેલી વસ્તુ હોય તો એ મિશ્રણ જુદું છે. કમ્પોઝિશનને શું? 2 અલગ અલગ તત્વો છે જેના બંનેના એક અલગ અલગ નેચર છે. એ 2 ભેગા થાય અમુક માત્રામાં, અને ત્રીજું જ એક તત્વ અલગ પ્રકારના સ્વભાવવાળું તૈયાર થાય, અને એ સ્વભાવ પાછો આ 2 ઇન્ડિવિજ્યુઅલ સ્વભાવના કારણે આવેલો હોય. બસ આ સંકલન શક્તિના કારણે કમ્પોઝિશનથી ઊભું થયેલું ત્રીજું તત્વ. જ્યારે ખાલી ભેગું કર્યું હોય, એ ભેગું કરીને બંનેના પોતપોતાના સ્વાદ અખંડ ઊભા રહે અને સામસામે ટકરાયા કરે, પણ એકબીજાના સ્વાદમાં ભળી જઈને નવો સ્વાદ ઊભો કરે. આવું જે સંકલિત તાકાતવાળું તત્વ, દેટ ઇઝ મેરેજ. મેરેજ ઇઝ નોટ કમિંગ ટુગેધર ઓફ 2 ઇન્ડિવિજ્યુઅલ્સ, મેરેજ ઇઝ કમિંગ ટુગેધર ઓફ 2 ફેમિલીઝ. 2 પરિવારોનું જોડાણ, 2 વ્યક્તિઓનું જોડાણ. એ સાંકળી રમતા હોય છોકરાઓ નાનપણમાં, આમ હાથ પકડીને સાંકળી દોડતા હોય, બસ એ રીતે જોડાણ કરો. એનો કોઈ મતલબ છે? હા, હાથ પકડ્યો, સાંકળી બનતી. ખબર છે પેલા સાંકળી રમતા નાનપણમાં? હાથ પકડી સાંકળી, હાથ છોડી દીધું, છૂટી ગયું. આવી રીતે પકડે ને આવી રીતે છોડાય? આ તો પકડ્યું એટલે પકડ્યું, વચ્ચે થાંભલો આવે તોય ના છૂટે, પછી ગમે તે આવે તો ના છૂટે, વચ્ચે કોઈ આવે તો ભેગો લેતો જાય. જે થવું હોય તે થાય, હવે છોડવાની વાત નહીં. આ મજબૂતી હતી. એટલે કમ્પોઝિશન, કમ્પોનેન્ટ્સ એકબીજામાં ઓગળી જાય, મિશ્રિત થઈ જાય, પછી ભેગા રહેતા નથી. એ પોતાનું અસ્તિત્વ ન ટકાવે, એ ડિસોલ્વ થઈ જાય. ડિસોલ્યુશન એટલે શું? આમ મજાની વાત હતી. એક એક ક્રિયાઓના મર્મ બતાવે છે કે લગ્ન એ જ્યારે કરે, હસ્તમેળાપ કરે, આમ હાથમાં હાથ મૂકે, હસ્તમેળાપની પ્રક્રિયા, એ વખતે આ પ્રક્રિયા કરે છે. જ્યારે આ પ્રક્રિયા પાછળનો હેતુ બતાવે છે કે હવે ક્યાંય પોતાના પર્સનલ ચોઇસ ને પર્સનલ સુખની બાબતના ઘેલછાવાળા ન રહે. આ બેમાંથી એક કે મારા નસીબમાં આ છે, તારા નસીબમાં નથી.
જો મારા નસીબમાં હોય તો તારા નસીબમાં હોય જ, અને જો તારા નસીબમાં ન હોય તો મારા નસીબમાં ન જ હોય. આ રીતે. કેમ? તો બે હાથ ભેગા થયા એટલે બંનેની હસ્તરેખાઓ ભેગી થઈ ગઈ. આની રેખામાં હોય તો આની રેખામાં હોય, ને આની રેખામાં હોય તો આની રેખામાં આવે જ. એકમાં હોય ને એકમાં ન હોય બને જ નહીં. અને જો એવું રહ્યું તો ધેટ વોઝ નોટ હસ્તમેળાપ. આ હસ્તમેળાપ હતો જ નહીં. આ ટચ એન્ડ ગો હતું, બસ બીજું કાંઈ નહોતું. હસ્તમેળાપ હતો એટલે હાથ ભેગા થાય, આ પ્રક્રિયા હતી. આજે તો આમ એવું થઈ જાય, બે કુસ્તી કરનારા પહેલાં સેકન્ડ કરીને પછી ફીટુમ ફીટુમ કરતા હોય ને, એવી કુસ્તી કરવામાં પહેલાંનું સેકન્ડ હોય એવું લાગે. એના માટે નથી, પણ આખી પ્રક્રિયા બહુ જ લોજિકલ અને સાયન્ટિફિક હતી. જે આખી વિધિ કરે એ વિધિમાં પણ અંદર રહસ્યો હતા, જે આર્ય દેશના ગૃહસ્થ આશ્રમને જણાવનારા એવા પરિબળોને વ્યક્ત કરનારી વિધિઓ હતી. એટલે ઉત્તમ પાત્ર ઉત્તમ વિધિ સાથે આદરપૂર્વક ઘરે લાવે અને ઘર સંસાર શરૂ થાય. પણ એ ઉત્તમ પાત્ર લાવવાનું ક્યાંથી? સાઇટ ઉપરથી, ફેસબુક પરથી, ઇન્સ્ટા પરથી ક્યાંથી લાવવાનું? લાવતા પહેલાં કેટલાક દૂષણો જે પ્રિવલેન્ટ થયા છે ને, આડા હાથે તમારી તાકાતનો તો લેવા જેવા છે. એ શબ્દો પણ એવા છે, નખરાળા શબ્દો, રિલેશનશિપ, ડેટિંગ, બ્લાઇન્ડ ડેટિંગ, આ બધા નોનસેન્સ આઇટમો ઘરમાં ઘૂસી ગઈ, જે આપણા કલ્ચરમાં ક્યાંય હતું નહીં. ભાઈ, વ્યક્તિ થાય તો એકની જ થાય, બીજે ક્યાંય ન થાય, કશે ન થાય. કારણ કે એકાશનું કરવાનું છે. એકાશનું એટલે એકાશનું, બહુ ચોખ્ખી વાત. એકાશનું એટલે એકાશનું. એ ચાર જગ્યાએ ઊભો ન રહે, ચાર વસ્તુ ખાતો ન હોય, એક જગ્યાએ એક ભાણામાં એક સાથે જે મળ્યું એ લઈને ખાઈ લે. હા, બહુ કદાચ એ ભોજનમાં લેવું છે તો ચાર્ટ વાંચી લે. રસોઈમાં આજે 20 વસ્તુ છે, એમાંથી મારે શું લેવું ચાર્ટ વાંચી લે. કદાચ ધ્યાનથી લેવું કે નહીં એટલા માટે એ ઢોકળું જોઈ લે કે બરાબર લેવા જેવું છે કે નહીં, એ જોઈને નક્કી કરે. પણ એકાશનું છે ભાઈ, કોઈ વસ્તુ ચાખીને નક્કી ન કરાય. જો ચાખ્યું તો તમારું એકાશનું થઈ ગયું, પતી ગયું. એટલે તમારે એકાશનું કરવાનું છે. કેટલો ઓબ્જેક્ટિવ ક્લિયર રાખ્યો છે, બહુ ક્લિયર છે. જે પ્રકારની લિબર્ટીઝના તોફાનો ચાલે છે ને, સદાચારના આખા માળખા તૂટીને ખલાસ થઈ ગયા. વર્તમાન કાળ એટલો ખરાબ થયો, આખા માળખા તૂટીને ખરાબ થયા. આમ વ્યક્તિઓ પોતાના જીવનની ગરિમા સાચવીને જ્યારે બેઠા હોય, અને એ વખતે અંકેવાળિયા ગામ છે, એ ગામમાં 96 એજના એક માજી ગુજરી ગયેલા. બહુ વર્ષો થયા અને ગુજરી ગયા. 16 કે 17 વર્ષની ઉંમરે એમના એન્ગેજમેન્ટ થયેલા. એન્ગેજમેન્ટ એક બહુ હસ્તી સાથે થયેલા, મોટી વ્યક્તિ સાથે. એન્ગેજ થયા પછી ડેટ ફેલો વેન્ટ ટુ UK. એ ક્યાંક ત્યાં જતા રહ્યા. ત્યાં થોડા સમય માટે રહ્યા અને ત્યાં કંઈક પાછું નવું સેટિંગ થયું. હવે આ બધું કેવું હોય કે સેટિંગ ત્યાં કરવાનું હોય એટલે અહીંયા ફોર્મેટ મારી દે, ફટાક ઉડાડ, અહીંયા કંઈ કેવડાવવાનું નહીં. પછી વરસ, 2 વરસ, 3 વરસ પહેલાં હતું આવું, 2-3 વરસ હતા. પછી પૂછાવ્યું કે ભાઈ હવે ક્યારે આગળની પ્રક્રિયા ક્યારે કરવાની? એટલે ત્યાંથી કોઈ મેસેજ ના આવ્યો, જ્વેલરી બોક્સ આવ્યો કે આ જ્વેલરી બોક્સ મારા પ્રેમની લાગણી તરીકે, પ્રતીક તરીકે મોકલું છું. બસ ધેટ્સ ઇટ, તું મને છૂટો કર, હું અહીંયા સેટલ થવા માગું છું. એ જ્વેલરી બોક્સ પાછો મોકલ્યો એક સેન્ટન્સ સાથે, ભારતમાં જન્મેલી એક સંનિષ્ઠ નારી છું. એક 2-5 તોલા સોના આપીને કે 2-5 દાગીના આપીને એક નારીના આત્મસન્માનને ખરીદવાની કોશિશ ના કરતા, બહુ કિંમતી છે. આ ઝવેરાત આની સામે કાંઈ નથી. આ બધું પાણી છે. આ ઝવેરાત ખરીદવાની તાકાત તમારી નથી. ના હોય તો ના પાડજો, પણ આ બીજાના ગળે નહીં જાય. હવે જિંદગીભર એટ ધ એજ ઓફ 96, આઈ સે અનમેરિડ વુમન, ઓલ્ડ એજ, એ મેન ગુજરી ગયા 96 ઉંમરના. કારણ કે 17મા વર્ષ એન્ગેજમેન્ટ થયેલા, 19-20 વર્ષની ઉંમરે ખબર પડી કે હવે આગળ વધે એમ નથી. તો કે નહીં જ, એકવાર મેં મનથી સ્વીકૃતિ આપી છે, હવે આગળ વધુ નહીં, બીજી જગ્યાએ જવાનું નહીં, કોઈ કાળે નહીં. આ જે પ્રથા હતી ને, જે કમિટમેન્ટ લેવલ હતું, એક્સ્ટ્રાઓર્ડિનરી કમિટમેન્ટ લેવલ હતું. કમિટમેન્ટ આજે તો લાઈફ પાર્ટનર બદલવા એટલે કપડાં બદલવા જેટલી સાહજિક દશા થઈ ગઈ, એટલી ખરાબ દશા થઈ. આ બહારની દુનિયામાં તમે આ વિચારો, કોઈ બચારો, હું આમ શરમ આવે બોલતા, ક્યાંય ટીકા રૂપે નહીં પણ પરિસ્થિતિના બયાન રૂપે કહું કે દુનિયામાં એવા ખૂણાઓ છે, આ વિશ્વના ખૂણામાં જાઓ તો એવા ખૂણાઓ છે જ્યાં 18 વર્ષના છોકરાને પૂછવામાં આવે ને, 12 વર્ષના 14 વર્ષના છોકરાને પૂછવામાં આવે, વોટ્સ યોર નેમ? તો પીટર. વોટ્સ યોર ફાધર્સ નેમ? John up till when I was 4, then Brian when I was 4 to 7, then Mark when I was 9 to 12, and fourth is yes, Vivian. આવી રીતે એને યાદ કરવું પડે કે ભાઈ મારા બાપા કોણ. ઓલો બચારો મૂંઝાઈ જાય. પહેલા શ્રી ઋષભદેવ, બીજા શ્રી અજીતનાથ, પાકા કરવા પડે, નામો પાકા કરવા પડે.
આ દેશ છે જ્યાં પ્રભુના નામો પાકા થાય છે, દુનિયામાં એવા ખૂણા છે જ્યાં પપ્પાઓના નામ પાકા કરવા પડે છે. આવી પરિસ્થિતિમાંથી પસાર થનારો વર્ગ છે. જ્યારે એવા પવિત્ર દેશમાં જન્મ લીધો છે આપણે, કે આ દેશની માટીને આમ માથે લગાવવાનું મન થાય કે સદાચારનો સંદેશો, કમિટમેન્ટના સંદેશા અહીંયા આગળ એવી રીતે આપ્યા છે, અને એના સુખ દુઃખમાં સાથે રહેવાની પ્રથાઓ પડી છે. એટલે જતાં પહેલાં બહુ વિચારીને જતા હોય કે એક બહુ યોગ્ય વ્યક્તિની સોચ સમજ સાથેની સંશોધન કરીને લાવેલા હોય, જોડાયેલા હોય, સંકલિત થયેલા હોય. જે તમારું એ અમારું. હવે અલગ અલગ તો કંઈ રહેવાનું જ નથી, કશું ના હોય. અરે ભાઈ, 4 બેંકમાં પૈસા હોય, બંનેના ભેગા છે. આજે એક કમ્પ્યુટરમાં એકાઉન્ટ 2 જુદા છે. હવે ક્યાં મેળ પડે છે? આજે 2 પાસવર્ડ જુદા હોય, કમ્પ્યુટરના ફાડ્યા પડી ગયા. ખબર જ નથી પડતી કે આમ કરે તો આ ખુલે ને આમ કરે તો આ ખુલે. એક જ બેંકમાં 2 સહીઓ અલગ ચાલતી હોય અને ખબર ન પડે. એક જ કબાટની કપડાની થપ્પીમાં 2 કવર છુપાયેલા હોય અને એકબીજાને ખબર ન હોય. આ કવરને આ કવરની ખબર ન, આ કવરને આ કવરની ખબર ન હોય. ખબર નથી પડતી. ઉપર આના કપડાં પડે, નીચે આના કપડાં પડે, ક્યાં સંતાડીને મૂક્યું ખબર ના પડે. એને એમ છે કે આને આની ખબર નથી. આમ પછી બધાને બધી ખબર હોય, પણ જાહેરમાં કહેવાય નહીં એટલે ખબર ના પડે. અને બધું પર્સનલ ચાલ્યા કરે. આ પ્રથાઓ પહેલાં હતી જ નહીં. જે હતું એ પબ્લિક જ હતું. આપણું ક્યાં કંઈ અલગતાવાદ છે? કંઈ હતું જ નહીં. આ સંમિશ્રણ હતું. આ રીતે ભેગા થવાની પ્રથા હતી. બહુ યોગ્ય પાત્રનું સંશોધન કરતા. એટલે પહેલાંને એ સંશોધન કરવાની જે પ્રક્રિયા છે ને, એ ક્યાંય સાઇટ ઉપરથી કે ફેસબુક પરથી કે કેમ એમ ચેટ પરથી સીધી કોઈ એવી વસ્તુ નથી કે એમેઝોનમાંથી ઉપાડાય. તમે સમજ્યા? આ ઓન ફ્લોર તમે બેસો, 2 શબ્દ બોલો, એકબીજાને મળો, ત્યારે ખબર પડે કે જીવન આની સાથે ગાળવા જેવું છે કે નહીં. આ ત્યારે ખબર પડતી ચીજ છે. આ તો તમે એમેઝોનમાંથી મંગાવો એ રીતે ઓનલાઈન સીધું લઈ ન લેવાય. આજે આ આખી પ્રોફેશનલ સિસ્ટમો ચાલે કે તમે ગમે ત્યાંથી ગમે તે રીતે ભેગા જ નથી આવતા, સીધા ત્યાં સ્પોટ પર જ ભેગા થાય. આવી રીતે કઈ, કારણ કે અમે યુઝ એન્ડ થ્રો જેવી વસ્તુ થઈ ગઈ. આપણે રહેશું ભેગા, નહીં તો કંઈ નહીં, નમો રીંતાણમ, છૂટા પડી જશું. એટલે આ તો કેવું થયું, એક પહેલાંના સમય હતો ને કે સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું. કારણ કે વિધિએ લીધું ને વિધિએ પાર્યું શબ્દ કેમ બોલીએ છીએ? કારણ કે ખરેખર લેવાની વિધિ છે એટલે પારવાની વિધિ છે. હવે છોકરાઓને કર્મ બનતે લોગ સિરિયા હોય આવડતું જ નથી, તો શું કહીએ આપણે? 3 નવકાર ગણીને બેસી જા. હવે 3 નવકાર ગણીને બેઠો હોય, 3 નવકાર ગણીને ઊભો થઈ જાય. અને એ 48 મિનિટમાં ન થાય. એને કમિટમેન્ટ હોય 48 મિનિટ. કોણ? એ કર્મ બનતે વાળો 48 મિનિટ. 12 મિનિટ થઈ, મારી સમય આવી ગઈ, મારી સમય આવી ગઈ, મારી સમય આવી ગઈ. 12 મિનિટમાં જતો રહે. અરે સમય, મારી સમય આવી ગઈ, મારી સમય આવી ગઈ. શર્ટ પહેરેલો સમય આવી ગઈ, લો પતી ગયું. હવે આવી રીતે 3 નવકાર ગણીને ઊભો થઈ જાય. હવે આને કહેવાય સામયિક ભાંગ્યું? ભાંગ્યું જ નથી, કારણ કે લીધું જ નહોતું. લીધું હોય તો ભાંગે ને. એટલે આને વિધિએ લીધું હોય તો વિધિએ પાર્યું. અને તો 10 મનના, 10 વચનના, 12 કાંઈ બધું આવે. આમાં કશું છે જ નહીં ભાઈ, કાંઈ. બધું જ લોચાવાળું છે, બધું જ લોચાવાળું છે. આમાં મૂળમાં જે માણસ જન્મ્યો નહોતો એના અંતિમ સંસ્કાર થયા એના જેવું છે. આ તૂટ્યું ક્યાંથી? જે શરૂ જ નહોતું થયું એવી વસ્તુ તૂટી. કારણ કે જોડાણ જ કંઈક અલગ પ્રકારનું હતું.